નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. તમારા ધારેલા કામ ના થતા હોય તો તમે આ રીતે કુળદેવી માને પ્રાર્થના કરજો. તમારા ઈષ્ટદેવી દેવતાઓને તમે માનતા હોવ એમને તમે જણાવો. જો તમે જે ધારેલું શુભ કાર્ય હોય અને એ તમારાથી ના થતું હોય, કાર્ય થાય પણ શેક અણે સુધી તમે પહોંચો અને ત્યાંથી એ કાર્ય ઉડી જાય અને એ કાર્ય અક્ષમક ન થાય, કોઈને કોઈ અડચણ નડતી હોય, કોઈને કોઈ નડતર નડતું હોય અને તમારું ધારેલું કાર્ય તમે જો કોઈને કહેવા જાવ તો એમાં તમને સફળતા ના મળે, પણ તમને કોઈને કહ્યા વગર તમે જે ધારેલું કાર્ય કરવા માગતા હોવ અને કાર્યમાં કશું ને કશું નડતર થતું હોય તો તમારે કુળદેવી માને આ રીતે પ્રાર્થના કરવાની છે. મિત્રો, જે લોકો પોતાના કુળદેવીને માનતા હશે એ લોકો એમના કુળદેવીનું નામ લખશે. આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા પ્રતિભાવો તો જણાવજો. તમે બધા જ મિત્રો હેમખેમ અને સર્વ કુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, જે તમે કામ ધાર્યું હોય અને ના થતું હોય, અડચણ થતી હોય, ધારો કે ધંધાનું કોઈ કાર્ય હોય, પૈસામાં આવકમાં ઘટાડો થઈ ગયો હોય અને એમાં તમને ચિંતિત હોય, તમે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તમારે બાળકોના લગ્ન કરવા હોય અને ન થતા હોય, ધંધામાં તણાવ ભર્યું વાતાવરણ રહેતું હોય, માનસિક તણાવ હોય, ઘરમાં બધા હેમખેમ ન હોય અને વારંવાર બીમારી ઘરમાં આવતી હોય, પરેશાન થતા હોય, કોઈ દ્વારા હેરાન પરેશાન થઈ ગયા હોય અને તમે બધું ભલું સારું ધારતા હોય પણ એમાં તમને કોઈ શુભ પરિણામ ન મળતું હોય, ધારો કે તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો અને તમે છેક અણી સુધી જાઓ પણ ત્યાં તમને કોઈને કોઈ નડતર થાય એટલે ત્યાંથી તમે છટકી જાઓ એટલે કાર્યમાં સફળતા નથી મળતી. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે કે મારે જો આટલું ધારેલું કામ થઈ જાય તો માતાજીને હું શ્રીફળ કે અગરબત્તી કે ચૂંદડી કે પેંડાનો પ્રસાદ ચડાવીશ. આવી માનતાઓ બાધાઓ લોકો રાખતા હોય છે, કારણ કે દરેકને આજના જમાનામાં સુખી થવું છે. કોઈને દુઃખી થવું ગમે ના, પણ જે લોકો હર હંમેશા ખુશ રહેવા માગતા હોય, દુઃખનો સામનો કરવા ન માગતા હોય, એ લોકો ધારીને કામ કરવા માતાજીને પ્રાર્થના કરતા હોય. અલગ અલગ જગ્યાએ મંદિરોમાં કોઈ ભક્તો જોડે, કોઈ સારા વ્યક્તિઓ જોડે માર્ગદર્શન લઈ અને એમની જિંદગી ખુશહાલ બનાવતા હોઈએ છીએ. એવું તમે જોયું હશે અને સાંભળ્યું પણ હશે. હવે મિત્રો, તમારે જો ધારેલું કામ માતાજી જોડે કરાવવું હોય તો તમે દરરોજ નિત્ય નિસ્વાર્થ સેવા પૂજા કરો. માતાજીની સેવા પૂજા કરો તો દીવા ધૂપ અગરબત્તી કરો કે માતાજીને અગરબત્તી કરો કે માતાજીનું ભજન કીર્તન કરો કે એમના ગુણગાન ગાઓ કે મંત્ર જાપ કરો કે ગમે તેટલી તમે સેવા પૂજા કરો, પણ જો તમારામાં સાચો હૃદયનો ભાવ, પવિત્ર અને સત્ય ભાવ નહીં હોય તો કોઈ પણ દેવી શક્તિ તમારું કામ કરશે નહીં. એટલા માટે હર હંમેશા, હર ઘડી, હર પલ જો તમે તમારા કુળદેવીને સાચા હૃદયથી એમના નામનું રટણ કરતા હોય, એમના નામનું જપતા હોય, એમને તમે સવારે ઉઠતા બેસતા, રાત્રે ઊંઘતા, હર ઘડી હર પળ તમને જ્યારે એવું લાગે કે મારે કુળદેવીનું નામ લઈને જ મારું બધા જ કાર્યો કરવા છે તો એમાં તમને ચોક્કસ સફળતા મળે, પણ તમારો ભાવ નિસ્વાર્થ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, તમારું મન તન પવિત્ર
અને નિસ્વાર્થ ભક્તિ જો હોય, સંપૂર્ણ ભાવ પવિત્ર હોય, સાચો હોય તો કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ ભગવાન માતાજી હોય એ તમારા કાર્યમાં તમને આગળ વધારે છે. તમારો વિચારો પોઝિટિવ હોય તો પૂરું બ્રહ્માંડ, બધા બ્રહ્માંડના તત્વો તમને આગળ વધારવામાં મદદ કરે છે. એટલા માટે તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ, તીર્થયાત્રા કરવા જાઓ, કોઈ પણ ગામ શહેરમાં ઘર છોડીને તમે ધંધે પણ કેમ ન જતા હોય, ઓફિસે કેમ ન જતા હોય, નોકરીએ કેમ ન જતા હોય, તો માતાજીને દરરોજ પ્રાર્થના કરીને ઘરની બહાર નીકળવાનું છે. હે કુળદેવી માં, અમે તમારા દર્શન કરી અને ઘરની બહાર જઈ રહ્યા છીએ. અમને હેમખેમ સાજા તાજા મજા રાખજે. તમારી કુળદેવી, તમારી કૃપા અમારા ઉપર રાખજે, રક્ષા કરજે. હે કુળદેવી માં, હે દયાળી, હે કલ્યાણી, હે કૃપાળી, તું એવી દયા રાખજે કે હેમખેમ અમે સાંજે પાછા ઘરે આવી શકીએ. અને તારી દયા, તારી કૃપા અને અમારી રક્ષા કરજે. રોજ તમારે માતાજીને પ્રાર્થના કરો છો અને તમારો ભાવ સાચો હોય તો માતાજી સાંભળે છે. જેમ તમે માતાજીને હર ઘડી, હર પળ, હર કુળદેવીને યાદ કરો છો, એમ તમારા કુળદેવી તમારી, જો તમે એમને પગે લાગી અને એમને તમે નમન કરીને, વંદન કરીને ઘરની બહાર નીકળો તો કુળદેવીમાં પણ તમારી સાંજે આવવાની રાહ જોઈને બેઠા હોય છે. આપણું બાળક સવારે સ્કૂલે જાય છે તો આપણને ખબર છે કે આપણું બાળક સ્કૂલે ગયું છે, પણ સાંજે 5 વાગે સ્કૂલ છૂટે અને પાછું આપણું બાળક ઘરે આવે તો આપણે કેવી રાહ જોઈને બેઠા હોય કે હજુ સુધી મારું બાળક કેમ ન આવ્યું. એવી રીતે માતાજી પણ આપણની રાહ જોઈને બેઠા હોય છે. કોઈ પણ તમે ગામડે ગયા હોય, શહેરમાં ગયા હોય, તો પ્રવાસે ગયા હોય કે ધંધે નોકરીએ ગયા હોય, તો સાંજે માતાજી આપણી રાહ જોઈને બેઠા હોય કે આપણા જે કુળના વંશજો છે, આપણો બાળ છોર છે, એ આપણા ઘરે આવ્યું કે નહીં એમને પણ ચિંતા હોય. તો મિત્રો, ભક્તિ એવી કરો, એવું માનનું સ્મરણ કરો, એવું માતાજીને મંત્ર જાપ કરો, રટણ કરો, એમની સેવા પૂજા કરો. એ કુળદેવીને પણ આપણી ચિંતા કરે, માં આપણા પર કૃપા કરે. અને જ્યાં સુધી આપણે ઘરે ન આવીએ તો માતાજી પણ આપણી રાહ જોઈને બેઠા હોય. એવું આપણું ભજન હોય તો આપણું ધારેલું કાર્ય સિદ્ધ થઈ જાય. અને માને સાચા પવિત્ર ભાવથી જ કોઈ પણ કામ જણાવવું જોઈએ. નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. સર્વ જગતનું કલ્યાણ હેતુનો ભાવ હોવો જોઈએ. આપણા કુટુંબજનો, સ્નેહીજનો, પુત્રો, પરિવારમાં બધાનું જે ભલું ઈચ્છતા હોય, સારું ઈચ્છતા હોય, એવા વ્યક્તિઓનું કુળદેહમાં કામ કરે છે. એટલા માટે સાચા હૃદયના ભાવથી જ કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ. માને તમે જે બધા માનતા રાખતા હોય, એ સર્વ જગતના ભલા માટેની હોવી જોઈએ. પોતાનું કામ થઈ જાય તો સારું એવું ધર્મનું કાર્ય કરવું જોઈએ, ભલામાં ભાગ લેવો જોઈએ, અને યથાશક્તિ બની શકે તો દાન, ધર્મ, પુણ્ય અવશ્ય કરવું જોઈએ તમારા કુળદેવીના નામથી. જય ગુરુદેવ, જય માતાજી. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.